છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર મોટા દાવાઓ કરે છે, પરંતુ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો જ ન હોય તો શિક્ષણનું સ્તર આખરે કેવી રીતે ઊંચું આવશે? છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારના વજીપુર ગામમાં છેલ્લા 1 વર્ષથી પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો જ નથી। પ્રાથમિક શાળાની અંદર કાયમી શિક્ષકો ન હોવાને લઈને બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડે છે। જ્યારે આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની વાત કરીએ તો મહેકમ પ્રમાણે 2 શિક્ષકો હોવા જોઈએ, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ પ્રાથમિક શાળાની અંદર કાયમી કે રેગ્યુલર શિક્ષકો છે જ નહીં। અગાઉ પણ જે શિક્ષકો હતા તે બદલી કરાવીને જતા રહ્યા, જેને 1 વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી। જોવામાં આવે તો અમારી જે પ્રાથમિક શાળાઓ છે વજીપુર 1 અને વજીપુર 2, જે વજીપુર 1 છે એમાં 62 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાંના જે શિક્ષકો છે એમાં 3 શિક્ષકો હોવા જોઈએ, એની જગ્યાએ 2ની જ ભરતી થઈ છે, 1 જગ્યા ખાલી છે। અને જે મારી પાછળ જે શાળા છે વજીપુર 2 પ્રાથમિક શાળા, એ તો છેલ્લા 12 મહિનાથી એક પણ શિક્ષક ત્યાં નથી। આ જે શાળા છે એમાં 2 શિક્ષકોની જગ્યા છે અને એમાં એક પણ શિક્ષક કાયમી નથી। જ્યારે જોવામાં આવે તો આ જે પ્રાથમિક અધિકારીઓ છે પ્રાથમિક શાળાના, એમને છેલ્લા સપ્ટેમ્બર 2023થી જે બેન હતા એમને છૂટા કર્યા છે, ત્યારે આ શાળામાં એક પણ શિક્ષક અહીંયા શાળા નંબર 1 માં 1 શિક્ષકની જરૂરત છે, કાયમી જોઈએ। અને પ્રાથમિક શાળા નંબર 2 એમાં 12 મહિનાથી એકેય શિક્ષક નથી, તો એ કાયમ માટે 2 શિક્ષકની ભરતી કરે અને કાયમી મૂકે એ અમારી માંગ છે। અને સરકારને પણ અમે આ જણાવવા માંગીએ કે કાયમી માટે અમારે પ્રાથમિક શાળા નંબર 1માં શિક્ષક મૂકવું જોઈએ અને પ્રાથમિક શાળા નંબર 2માં 2 શિક્ષકની જરૂર છે, એ અમારી માંગ છે। અને એ અમે સરકારને મારી માંગણી છે કે વજીપુર પ્રાથમિક શાળા નંબર 1 એમાં 3 શિક્ષકો છે, એની જગ્યાએ 1 ખાલી છે, તો એ જગ્યા પૂરે। અને વજીપુર પ્રાથમિક શાળા નંબર 2 ગમણપડિયામાં ત્યાં 2 શિક્ષકો જગ્યા ખાલી છે, ત્યાં લગભગ 12 મહિનાથી શિક્ષક આવતા નહીં। 15 દિવસે શિક્ષકો આવે છે અને 15 દિવસે બીજો શિક્ષક આવે, એવી રીતે 15 દિવસે બદલાઈ રાખે અને એમાં છોકરાને ભણવામાં કંઈ મળતું નહીં। 15 દિવસમાં એક શિક્ષક બીજો કામ કરતો હશે અને બીજા ગામડેથી શિક્ષક આવે એટલે એ કંઈ ભણાવી શકતો નથી। સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ